હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. મિત્રો, હવે આપણે મોડાસા બાયપાસ રોડ ઉપર આવેલા દેવરાજ ધામના પ્રવેશદ્વાર પાસે છીએ. આજથી 750 વર્ષ પહેલા દેવાયત પંડિતે જે જગ્યા પરથી ભવિષ્યવાણી કરી હતી એ જગ્યા એટલે કે આજનું આ દેવરાજ ધામ. આ દેવરાજ ધામ એ દેવાયત પંડિત મહારાજ સાથે જોડાયેલું એક આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે. હવે આપણે મુખ્ય મંદિર તરફ આગળ વધી રહ્યા છીએ. રસ્તામાં આવતા ખરેખર નાના નાના મંદિરો આકર્ષક લાગી રહ્યા છે અને આ સંત મહંતોની મૂર્તિઓ પણ દેવરાજધામની શોભામાં વધારો કરી રહ્યા છે. મંદિરની આજુબાજુમાં આવેલા વૃક્ષો વાતાવરણને શાંત અને સુંદર બનાવે છે. આજે ગરમી પણ ઓછી છે અને વાતાવરણ પણ વાદળછાયું છે, તો ફરવાની ઘણી મજા આવે એવું છે. હવે મિત્રો, ઉપર જવાના બે રસ્તા છે. એક તો આ ડાબી બાજુ જે સીડીઓ દેખાય છે ત્યાં, અને જો તમે ગાડી લઈને આવ્યા હોય તો આ રસ્તે તમે ઉપર જઈ શકો છો. પણ હા, જો ગાડી લઈને આ રસ્તેથી ઉપર જવું હોય તો થોડી સાવધાનીપૂર્વક જજો, કેમ કે આ રસ્તો થોડો ઢાળવાળો છે અને એક બાજુ ખીણ જેવું પણ છે. જો થોડી ગાડી ફાસ્ટ ચલાવી તો એ દુર્ઘટના પણ થઈ શકે છે. બાકી આમ રસ્તો મસ્ત છે. આ રસ્તો બહુ લાંબો નથી, લગભગ 200-500 મીટર જેટલો જ રસ્તો હશે, પણ થોડો રિસ્કી છે. અહીંયા વળાંક એકદમ તીવ્ર છે, તો ગાડી થોડી સાવધાનીથી ઉપર લેવી. અને આપણે ઉપર જઈને દેવાયત પંડિતની સમાધિ અને બીજું ઘણી બધી પ્રાચીન વસ્તુઓ છે, સંત મહંતોની ધૂણીઓ છે, તેમની મઢી, તેમને વાપરેલી તમામ વસ્તુઓ અને ઘણી બધી વસ્તુઓનો જે સંગ્રહ સારું કરવામાં આવ્યો છે. તો ચલો, તમને હું આગળ બતાવીશ. ગાડી અહીં મંદિર આગળ જ પાર્ક કરી દીધી છે અને ચાલો મંદિર તરફ આગળ વધીએ. 15 પગથિયા ચડીને ઉપર જવાનું છે. મંદિર ખૂબસૂરત લાગે છે અહીંથી. ચાલો તો મંદિરમાં અંદર દર્શન કરીએ અને આગળ વધીએ. ખરેખર મંદિરમાં આવ્યા પછી એક પોઝિટિવ વાઇબ્સ આવે છે. કુદરતી પર્યાવરણની વચ્ચે આવેલું આ મંદિર ખરેખર ખૂબ જ સુંદર લાગે છે અને મનને અલગ પ્રકારની શાંતિ મળે છે. મંદિરની બાજુમાં જ નાની નાની દેરીઓ આવેલી છે અને આ કોઈ સંત મહંતની ધૂણી હોય તેવું લાગે છે. હવે મંદિરમાં દર્શન કરીએ. આ છે દેવાયત પંડિત મહારાજની સમાધિ અને સમાધિની આજુબાજુમાં બીજા પણ મંદિરો જોવા મળી રહ્યા છે. જેમ કે આ એક મંદિર છે અને બાજુમાં જે બીજું મંદિર છે તે રામદેવ પીરનું મંદિર છે. અને આ રામદેવ પીરના મંદિરની ખાસિયત એવી છે કે આ મૂર્તિ ચાંદીની બનાવવામાં આવી છે. જય રામદેવ પીર. ચાલો તો હવે મંદિરની આજુબાજુમાં પણ થોડું ફરીએ અને જોઈએ શું છે. આ મંદિર આગળ કોઈ ત્રાજવું મૂકેલું છે. લાગે છે કે અહીંયા કોઈ માનતા માટે મૂકવામાં આવ્યું છે અને આજુબાજુનું વાતાવરણ પણ ખરેખર ખૂબ સુંદર છે. નાના બાળકોની માનતા પૂરી કરવા માટે આ ત્રાજવાનો ઉપયોગ થાય છે. આજુબાજુનું વાતાવરણ જો ખૂબ જ સુંદર લાગે છે. આ જે પર્વતોની ગિરિમાળાઓ દેખાય છે તે છે અરવલ્લીની ગિરિમાળાઓ. આ પ્રાચીન સ્તંભ પણ પોતાનું અલગ મહત્વ ધરાવે છે. ચાલો તો હવે મંદિરની પાછળ જઈએ. અહીંયા જો ઘણી બધી પ્રાચીન વસ્તુઓ મૂકવામાં આવી છે જે ખરેખર જોવા જેવી છે. ચલો હવે પાછળ જઈએ અને બીજું ઘણું બધું જોવા જેવું છે ત્યાં આપણે આગળ જોઈએ. આ દેખો, મંદિરની આજુબાજુમાં ખરેખર કુદરતી વાતાવરણ એ રીતે ઊભું થયેલું છે કે ખરેખર મનને શાંતિ મળે. મંદિરમાં ઉપર જવાની સીડી પણ અહીંયા મૂકવામાં આવી છે. ચાલો તો હવે પાછળ જઈએ અને મંદિરના પરિસરમાં બીજું ઘણું બધું જોવા જેવું છે તે આપણે આગળ જોઈએ. અહીંથી નજારો એકદમ સુંદર દેખાય છે અને મંદિરની પાછળ ઘણી મોટી જગ્યા છે જ્યાં ઘણું બધું જોવા જેવું છે. આ મંદિરના પાછળનો ભાગ છે અને જોઈએ તો અહીંયા વૃક્ષોની સંખ્યા પણ ઘણી બધી છે. એ સંતની મૂર્તિ બનાવવામાં આવી છે અને એમની એક નાની એવી દેરી પણ બનાવવામાં આવી છે. હવે આગળ જોઈએ. ખૂબ સરસ. અહીંયા ઝાડ ઉપર એક નાની ઝૂંપડી બનાવવામાં આવી છે અને તેને અલગ અલગ કલરોથી શણગારવામાં આવી છે. ખૂબ જ સરસ છે આ ઝૂંપડી. બીજું જોઈએ તો અહીંયા હિંચકો મૂકેલો છે અને બાપુની ગાદી બનાવવામાં આવી છે. બાજુમાં એક મસ્ત મજાનો નાનો એવો ચબૂતરો છે. અરે વાહ, આ વૃક્ષને કેવો સુંદર કલર કર્યો છે અને કલાત્મક છત્રી પણ મૂકવામાં આવી છે. જાત જાતના વૃક્ષો અને આ નાના નાના છોડ આ જગ્યાને ખરેખર સુંદર બનાવે છે.
શંકર ભગવાનની મૂર્તિ મૂકેલી છે અને બીજું આગળ અહીંયા જોઈએ તો બીજું ઘણી બધી પ્રાચીન વસ્તુઓ પણ જોવા જેવી છે. તો ચલો જોઈએ હવે આગળ. તો આ વસ્તુઓમાં જોવા જઈએ તો નાનું એવું ટીવી અને ચરખો એટલે કે રેંટિયો તથા બીજા અન્ય પાત્રો અને બીજી ઘણી જૂની વસ્તુઓ જોવા મળે છે. જૂના જમાનાના મોટા પાત્રો છે, પહેલાના જમાનાનું ફાનસ, આ કોઈ પ્રાચીન ઝુમ્મર છે અને જૂના જમાનાના મોટા વાસણો છે જે કદાચ ચાનો ઉપયોગ પાણી ભરવા માટે થતો હશે. ને ઉપરાંત અહીં નાના નાના ટીવી અને ઘર વપરાશની એવી જૂની વસ્તુઓ સારી રીતે એની જાળવણી કરીને એનો સંગ્રહ કરવામાં આવ્યો છે. મિત્રો સાચું કહું તો આ પ્રાચીન વસ્તુઓ નથી પણ આપણો ખૂબ જ જૂનો વારસો છે. આ તમામે તમામ વસ્તુઓનો પ્રાચીન સમયમાં ઘણો સારો એવો ઉપયોગ થતો હશે અને જેને સારી રીતે જાળવણી કરીને અહીંયા આપણને જોવા માટે મૂકવામાં આવે છે. આ જૂનો પ્રાઇમસ, આ નાની કુટિયા જેનું નામ શ્રી નકલંગ કુટિયા છે. પ્રવેશ દ્વાર પર એક મોટો બેલ મૂકવામાં આવે છે અને આજુબાજુમાં નાળિયેરીના ઝાડ પણ જોવા મળે છે અને અહીં નાની નાની ગાયોની મૂર્તિઓ મૂકવામાં આવી છે જે ગૌશાળા જેવું લાગે છે. મંદિરના પરિસરમાં ચારે બાજુ વૃક્ષો છે જે એકદમ હરિયાળું વાતાવરણ ઊભું કરે છે. અહીં શૂરવીરોના પાળિયા પણ જોવા મળે છે. મંદિરના પરિસરમાં પ્રાચીન વસ્તુઓની સાથે સાથે દેવસ્થાન પણ જોવા મળે છે અને દેવોની નાની નાની દેરીઓ પણ અહીંયા બનાવવામાં આવી છે. નાની નાની ઝૂંપડીઓ બનાવવામાં પણ આવી છે. અહીં વૃક્ષોને પણ શણગારવામાં આવ્યા છે અને ભક્તો માટે પીવાના પાણીની પણ પરબ બાંધવામાં આવી છે. સિદ્ધ પુરુષોના સિદ્ધ કરેલા અહીં ચીપિયા સ્થાપિત કરવામાં આવ્યા છે. અહીં લહેરાતા ઠંડા પવનો અને પક્ષીઓના કલરવ આખા વાતાવરણને મધુર બનાવી દે છે. દેવરાજ ધામનું આ વાતાવરણ શરીરમાં એક નવી જ ચેતના અને ઉર્જાનો સંચાર કરે છે. આ નાળિયેરીના વૃક્ષો પણ અહીંયા દેવરાજ ધામની સુંદરતામાં કંઈ ઓર વધારો કરી રહ્યા છે. અને હવે આપણે આગળ જોઈશું. આ બાપુની જૂની પ્રાચીન ગાડી છે. ત્યાં સાયકલ મૂકવામાં આવી છે અને બીજા ઘણા બધા સાધનો પણ ત્યાં મૂકવામાં આવ્યા છે અને આની સાથે સાથે સંગીતના સાધનો પણ જોવા મળે છે, જેમ કે ત્યાં ઢોલ જોવા મળી રહ્યો છે અને આ બીજા કોઈ સાધનો પણ જોવા મળે છે અને બીજી ઘણી બધી પ્રાચીન વસ્તુઓનો ખરેખર એક સંગ્રહ સારી રીતે કરવામાં આવ્યો છે. અને આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં ટેબલ ફેન્સ સિવાય બી રેડિયો તથા બીજા મ્યુઝિકના એટલે કે સંગીતના સાધનો પણ મૂકવામાં આવ્યા છે. કદાચ આનો ઉપયોગ ભજન કીર્તન માટે થતો હશે. અહીં કોઈ સંતની મૂર્તિ પણ બિરાજમાન છે અને દેવરાજ ધામનું આ વાતાવરણ આપણને અહીં રોકાઈ જવા માટે મજબૂર કરે છે. અહીં કુદરત અને ભક્તિનું એક અનોખું જ મિલન થઈ રહ્યું હોય તેવું લાગે છે. અહીં બીજું હવે આગળ જોઈએ તો રાધા કૃષ્ણની મૂર્તિ અને અનાજ દળવાની ઘંટી અને બીજી ઘણી બધી ઘર વપરાશમાં આવતી વસ્તુઓ પણ મૂકવામાં આવી છે. અહીં આ બધી વસ્તુઓ જોતા અને સમજવામાં ખરેખર સમય ઓછો પડે. અહીં પુસ્તકો પણ મૂકવામાં આવ્યા છે અને તમામ એવી વસ્તુઓ મૂકવામાં આવી છે જે જૂના જમાનામાં વપરાશમાં આવતી હશે. તમે આ બધી વસ્તુઓ જોઈ શકો છો. આ તમામ પ્રાચીન વસ્તુઓ દેવરાજ ધામના ઇતિહાસની એક ઝાંખી કરાવે છે. સંત પુરુષોના સિદ્ધ કરેલા અહીંયા ચીપિયા પણ સ્થાપિત છે અને આ બધી વસ્તુઓ કદાચ સંત પુરુષો વાપરતા હશે તેવું માનવામાં આવે છે. અહીંયા કોઈ સંત પુરુષની ગાદી પણ છે અને બીજી ઘણી બધી પ્રાચીન વસ્તુઓ પણ જોવા મળી રહી છે. આ દેવરાજ ધામની ભૂમિ સંત પુરુષોની ધરતી છે અને જેનો ઇતિહાસ ઘણો લાંબો છે. દેવાયત પંડિતને તેમના ગુરુ શોભાજી મહારાજ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે તે આ દેવરાજ ટેકરી ઉપર જો રોકાશે અને તેમનું આધ્યાત્મિક પ્રચાર કરશે તો તેમને ત્રિકાળ જ્ઞાન અને તે ભવિષ્યની વાત કરી શકશે. દેવાયત પંડિતે અહીંથી ઘણી બધી ભવિષ્યવાણી કરી હતી જે હાલ વર્તમાનમાં ખરેખર સાચી પડી રહી છે. ઇતિહાસ મુજબ આ દેવરાજ ટેકરીની ભૂમિ એ કુંવારિકા ભૂમિ છે તેવું માનવામાં આવે છે. આ અનાજ દળવાની ઘંટીઓ આપણને ઇતિહાસ સાથે જોડે છે. આ દેવરાજ ધામનો ઇતિહાસ ઘણો પ્રાચીન અને ઘણો લાંબો છે જેનો અંદાજો આપણને આ તમામ પ્રાચીન વસ્તુઓ પરથી આવે છે. દેવરાજ ધામની તમામ આ પ્રાચીન વસ્તુઓ અને સંત મહંતોની ધૂણીઓ, તેમના આ ચીપિયા અને બીજી ઘણી બધી
વસ્તુ એવી છે કે જે ઇતિહાસના સાક્ષી બન્યા છે અને આપણને પણ ઇતિહાસ સાથે જોડે છે. અમુક વિશિષ્ટ દિવસો પર અહીં મોટી સંખ્યામાં ભક્તો ભગવાન રામદેવજીના દર્શન કરવા પગપાળા આવે છે અને અહીં મંદિરમાં સત્સંગ, ભજન અને મોટા પાયે ભંડારાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. ઇતિહાસ મુજબ દેવાયત પંડિતે આ દેવરા ટેકરી ઉપર જીવતા સમાધિ લીધી હતી અને તેની પાછળ પણ ઘણો લાંબો ઇતિહાસ રહેલો છે. આપણે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ કંઈક ને કંઈક નવું જોવા મળે છે અને કંઈક ને કંઈક નવું જાણવા પણ મળી રહ્યું છે. અહીં દેવરા ટેકરી ઉપરથી મોડાસા શહેરનો ખૂબ જ સુંદર નજારો જોવા મળી રહ્યો છે. અહીં દેવરા ટેકરી ઉપરથી અરવલ્લીની ગિરિમાળાઓ પણ ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. વરસાદની ઋતુમાં તો આ દેવરા ટેકરીનું સૌંદર્ય સોળે કલાએ ખીલી ઉઠે છે અને તમે હવે જોઈ શકો છો આ તળાવ પર પથરાયેલી જાણે લીલી ચાદર પાથરી હોય તેમાં ઉગેલા કમળ આ દેવરા ધામની સુંદરતામાં ખરેખર વધારો કરી રહ્યા છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે તો આ દેવરા ધામ એકદમ ઉત્તમ સ્થળ છે અને અમુક માન્યતા મુજબ અહીં પથ્થરો ગોઠવાથી પોતાના સપનાનું ઘર બને છે તેવી એક માન્યતા જોડાયેલી છે. હવે આગળ વધીએ. બીજું શું જોવા જેવું છે? અહીં નાના બાળકો માટે લપસણી અને હિંચકા પણ મૂકવામાં આવ્યા છે અને બીજું અહીં આ ભૈરવનાથ દાદાનું મંદિર છે. તો ચાલો મંદિરમાં જઈએ અને દર્શન કરીએ. જય ભૈરવનાથ દાદા. ભૈરવનાથ દાદાના દર્શન કરી લીધા પછી હવે આપણે અહીંથી પાછા ફરીશું અને રસ્તામાં જતાં બીજું શું જોવા મળે છે તે જોઈશું અને આપણે એનો પરિચય કરાવીશું. પણ હા મિત્રો, એ પહેલાં જો તમને મારો આ વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો તો હવે આગળ વધીએ. આ સુંદર નજારો જુઓ અને હવે આગળ વધીશું અને જોઈએ બીજું શું જોવા જેવું છે જે તમને હું આગળ બતાવીશ. આ દેવરા ટેકરી એક સુંદર અને મનોહર પ્રાકૃતિક સ્થળ છે. અહીં હરિયાળી, શાંત વાતાવરણ અને કુદરતી સૌંદર્ય જોવા મળે છે. ઘણા લોકો અહીં ફરવા, પ્રકૃતિનો આનંદ માણવા અને ધાર્મિક ભાવનાથી પણ આવે છે અને વરસાદની ઋતુમાં તો અહીંનો નજારો એકદમ સોળે કલાએ ખીલી ઉઠે છે. અને આ દેવરા ટેકરી સ્થાનિક લોકો માટે પણ આકર્ષણનું અને બહુ જ મહત્ત્વનું સ્થળ છે અને અમુક પ્રવાસીઓ માટે પણ આનંદદાયક સ્થળ ગણાય છે આર્યું. અને અહીંથી આસપાસનો સુંદર નજારો જોઈ શકાય છે અને આ ઉપરાંત પ્રકૃતિ પ્રેમીઓ માટે તો દેવરા ટેકરી એક પ્રકારનું ઉત્તમ સ્થળ માનવામાં આવે છે. હવે મંદિર તરફ પાછા આવી ગયા છીએ. અહીંથી દેવરાજ મંદિરની ધજાનો નજારો જોઈ શકાય છે. અને હા મિત્રો, જો મોડાસા આવો તો દેવરાજ ધામની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. તો મિત્રો, આજે અમે મોડાસાના સુંદર દેવરાજ ધામની મુલાકાત લીધી. અહીંનું શાંત વાતાવરણ અને કુદરતી સૌંદર્ય ખરેખર મનને સ્પર્શી ગયું. આશા છે કે તમને મારો આ વ્લોગ પસંદ આવ્યો હશે અને જો મારો આ વ્લોગ પસંદ આવ્યો તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા, તમારા મિત્રો જોડે પણ શેર કરી દેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે ફરીથી મળીશું નવા સ્થળ અને નવા વ્લોગ સાથે. જય લખતણી.